મિત્રો, પ્રકૃતિ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તમને પપીતા વિશે એટલે કે પપૈયા વિશે સમજણ આપવાનો છું. તો કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પપૈયું ખાવું જોઈએ, કારણ કે પપૈયામાં ફાઇબર વધારે હોવાથી વિટામિન સી પણ મળે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે, જે વજન ઘટાડે છે. પપૈયું ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને વિટામિન સી હોવાથી શરીર પણ સારું બને છે. આંખોનું તેજ વધારવા માટે પપૈયું ખાવું જોઈએ, કારણ કે તેમાં વિટામિન સી હોય છે. ખાવાથી આંખનું તેજ વધે છે. પપૈયું ખાવાથી પાચન શક્તિ વધે છે, પાચન તંત્ર સારું બને છે અને શરીરમાં શક્તિ આવે છે. એમસી દરમિયાન દર્દ થતું હોય તો તે સમય દરમિયાન પપૈયું ખાવાથી દર્દ ઓછું થાય છે અને સ્ત્રાવ પણ ઓછો આવે છે. ગઠિયા રોગ થયો હોય તો નિયમિત પપૈયું ખાવાથી ગઠિયા રોગનું દર્દ ઘટે છે. ત્વચાની ક્રીમ બનાવવી હોય તો પાકા પપૈયાને ખોડીને મલમ બનાવીને મોઢા ઉપર લગાવવાથી મોઢા ઉપર નિખાર આવે છે. બાલોને મજબૂત કરવા હોય તો પાકા પપૈયાનો રસ માથામાં લગાવવામાં આવે તો રૂસી મટી જાય છે અને બાલ ઝડતા નથી અને મજબૂત બને છે. પીળિયો રોગ થયો હોય તો પાકા પપૈયાને નિયમિત ખાવામાં આવે તો પીળિયો રોગ મટી જાય છે. વીર્ય વધારવું હોય તો પાકું પપૈયું નિયમિત ખાવું જોઈએ, જેથી વીર્ય વધે છે અને પેશાબના રોગો પણ મટે છે. ફાટેલી ચામડી હોય તો પપૈયાનું દૂધ ચામડી ઉપર લગાવવામાં આવે તો તે ફાટેલી ચામડી સારી થાય છે. ખૂની બવાસીર થયેલું હોય તો પપૈયું ખાવાથી રોગ મટે છે. કાચું પપૈયું ખાવાથી સ્તનમાં દૂધ વધે છે. ધાધર થયું હોય તો પપૈયાના દૂધને ઉપર લગાવવાથી તે મટી જાય છે. નાના બાળકોને પણ પપૈયું ખાવાથી, સફરજન ખાવાથી તાકાત આવે છે અને કબજિયાત પણ મટાડે છે. ઊંચાઈ વધારવી હોય તો નિયમિત પાકું પપૈયું ખાવું જોઈએ. બીજનો ઉપયોગ તો લીવરની બીમારીમાં બીજ ખાવાથી ફાયદાકારક છે. લીંબુના રસમાં પીસીને બીજ ખાવા જોઈએ. જલન થતી હોય કે સોજો આવેલો હોય તો બીજનું ચૂર્ણ બનાવીને ઉપયોગમાં લેવો, જેથી જલન મટે છે અને સોજો પણ ઉતરે છે. બીજને પીસીને ખાવાથી વાયરલ તાવ મટી જાય છે. કેન્સર થવાની શક્યતા હોય અથવા થયો હોય તો બીજને પીસીને લેવાથી કેન્સરના કોષોનો નાશ કરતો હોવાથી તેનો ઉપયોગ કરવો જરૂરી છે. બીજનું સેવન સ્ત્રી ગર્ભવતી હોય તો તેનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે તે ગરમ